પાટણ શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પાટણ નગરપાલિકાના સમાજ સંગઠન શાખા અને સરકાર દ્વારા નવતો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે પાટણ નગરપાલિકાના દીનદયાલ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલીહુડ્સ મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત માપ થેલી ઇવેન્ટનો આજરોજ શહેરના બગવાડા દરવાજા ખાતે સમાજ સંગઠનના ચેરમેન ભવાનજી ઠાકોર અને કર્મચારીઓની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। તો દર અઠવાડિયાના ગુરુવાર અને શુક્રવારે સવારે 10:30 કલાકથી 2 કલાકે અને સાંજે પણ 3 થી 6 કલાક દરમિયાન જૂના કપડામાંથી સખી મંડળની બહેનો દ્વારા વિનામૂલ્યે કાપડની થેલી બનાવી આપવામાં આવશે, જેથી પાટણ શહેરની જનતાને ઘરમાં પડેલા જૂના કપડાઓમાંથી પાટણ શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે બગવાડા દરવાજા ખાતે વિનામૂલ્યે થેલીઓને બનાવવા સમાજ સંગઠનના ચેરમેન ભવાનજી ઠાકોરે અપીલ કરી હતી। તો માય થેલી ઇવેન્ટનો દરવાજા ખાતે ઊભા રહીને લારી ધારકો મોટી સંખ્યામાં લાભ લઈ પાટણ શહેર પ્લાસ્ટિક મુક્ત બને તે માટેની પહેલ કરી હતી। આજે જે આપણે અહીંયા થેલીઓ બનાવી આપવાની સુવિધા અહીંયા વિનામૂલ્યે આપણે બનાવી આપવામાં આવે છે અને કોઈને જૂનું કપડું હોય લઈને આવે તો એના સિલિયાલવાના પૈસા પણ નથી લેવાના અને આપણે જે પ્લાસ્ટિક નાબૂદ થાય એ માટે થઈ એ અભિયાન ચાલુ કરેલો છે મહિલા મંડળ, સખી મંડળ સાથેથી। તો દરેકને પણ આ માહિતી આપવામાં આવે છે કે જૂનું કપડું ગમે તે શર્ટનું હોય, પેન્ટનું હોય લઈને આવે તો વગર પૈસે પણ આ થેલી બનાવી આપવામાં આવશે। તો આપણે જેટલી લુગડાની થેલી વાપરીએ તો એટલું આપણે પ્લાસ્ટિક પણ ઓછું થાય। તો ગુરુવાર ને શુક્રવાર અહીંયા આપણે થેલીઓ દર અઠવાડિયે બનાવી આપવામાં આવશે વગર પૈસે।